સમાંતર શ્રેણીનો 2 માર્કનો ખૂબ જ અગત્યનો દાખલો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય? 3 અંકની સૌથી નાની સંખ્યા 100, એમાંથી એક બાદ કરું તો 99 એટલે 2 અંક થઈ ગયા, તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100. આને 7 વડે ભાગાકાર કરું, 7 એકુ 7, 3 અને 0 30 વધ્યા, તો 7 4 28, નહીં 101 નહીં હાલે, મારે અહીંયા 28 વધે, 30ની જગ્યાએ 1 2 101 102 103 104 એમ 105 લખું તો અહીંયા 5 ઉતરે અને 7 5 35, તો જ શેષ 0 વધે. 7 વડે વિભાજ્ય હોય એટલે કે ભાગી શકાય, શેષ 0 વધે. પહેલી સંખ્યા આવી 105, એમાંથી 7 બાદ કરું તો 98, 14 સત્તા 98 ભાગી શકાય, પણ 98 એટલે 2 અંકની સંખ્યા. 105માં 7 ઉમેરીએ 112, એમાં 7 ઉમેરીએ 119, અને અંતિમ પદ 999, 3 અંકનું મોટામાં મોટું અંતિમ પદ 999, એમાં જો 1 ઉમેરવામાં આવે તો 1000 પૂરા, અને 1000 તો 4 અંકની સંખ્યા થઈ ગઈ, એને 7 વડે ભાગાકાર કરીએ. 7 એકુ 7, 2 અને 9 29, 7 4 28, 1 અને 9 19, અહીંયા વધશે નહીં, અહીં વધારું તો 4 અંક થઈ જાય, અહીં ઘટાડવા પડશે. 98 લખું તો અહીંયા 8 ઉતરે, 97 લખું તો 7, પણ જો 94 લખું તો અહીંયા 4 ઉતરે, અને તો જ 7 2 14, તો જ શેષ 0 આવે, એટલે કે 994 અંતિમ પદ. હવે આ સંખ્યા કેટલી? આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, તો n બરાબર કેટલામું પદ? સમાંતર શ્રેણીનો દાખલો. a બરાબર પ્રથમ પદ 105, ડિફરન્સ d, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું 7, અંતિમ પદ an કેટલું છે? 994. તો હવે an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની જગ્યાએ મારે લખવા પડશે 994, a ની જગ્યાએ 105, n ની જગ્યાએ n માઇનસ 1 અને ડિફરન્સ d એટલે કે 7. 105 બરાબરની આ બાજુ આવે તો માઇનસ 105 થાય, ને કેટલા વધે? 14માંથી 5 જાય 9, 8માંથી 0 જાય 8, અને 9માંથી 1 જાય 8, 888 બરાબરની આ બાજુ કેટલા છે? તો કે n માઇનસ 1 અને ગુણાકારમાં 7. આ ગુણાકારમાં 7 છે, એને ધક્કો મારો એટલે કે ભાગાકારમાં 7. તો હવે 889 ભાગાકારમાં 7 કરું, 7 એકુ 7, 1 અને 8, 7 2 14, 4 અને 9 27, 49, એટલે કે 127. આનો ભાગાકાર કેટલો આવ્યો? 127 બરાબરની આ બાજુ n માઇનસ 1 બરાબરની ઓલી બાજુ જાય +1, એટલે કે 127માં 1 ઉમેરું તો 128. તો ટોટલ કેટલા પદ હોય? 128. 7 વડે વિભાજ્ય હોય અથવા 7ના ગુણિતો હોય તેવી 3 અંકની સંખ્યા કેટલી થાય? 128.